નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। છેલ્લા કેટલાય સમયથી તસ્કરો રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। ક્યારેક દુકાનોમાં, ક્યારેક જ્વેલરી શોપમાં તો ક્યારેક લોકોના ઘરોમાં હાથ ફેરો કરવાની ઘટના સામે આવી ચૂકી છે। પરંતુ તસ્કરો તો હવે એટલા બધા બેખૌફ બની ગયા છે કે તેઓને તો હવે ભગવાનનો જાણે કે ડર જ ન રહ્યો હોય તેમ મંદિરોમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે। અને આવો જ વધુ એક કિસ્સો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલ્લીમોરાથી સામે આવ્યો છે, જેમાં તસ્કરોએ દેરાસરમાંથી કિંમતી મૂર્તિઓ, સોના ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી કરી છે। અને આના કારણે ફરી એકવાર પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે। રાજ્યમાં મંદિરો બાદ હવે તસ્કરોના નિશાન પર દેરાસરો આવ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આવામાં સમાચાર એવા મળી રહ્યા છે કે બિલ્લીમોરાના ગોહરબાગ વિસ્તારમાં આવેલા દેરાસરમાંથી ચોરીની ઘટના સામે આવી છે। આ દેરાસરમાંથી કિંમતી મૂર્તિ, સોના ચાંદીના દાગીના સહિત રોકડ તસ્કરોએ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। જ્યારે સવારે પૂજારી દેરાસર આવ્યા ત્યારે સામાન વેર વિખેર જોઈને આગેવાનો અને પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતા જોઈને બિલ્લીમોરા સહિત ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોલીસે સીસીટીવી ફૂટેજ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી છે। મહત્વનું છે કે શિયાળાની શરૂઆત થતાં જ ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળતો હોય છે, ત્યારે પોલીસની નાઇટ પેટ્રોલિંગ ઉપર પણ સવાલ ઉઠ્યા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।